એક પ્રસિદ્ધ અંગ્રેજી ફિલ્મના એક દ્રશ્યમાં એક વૃદ્ધ સંગીતકાર દ્વારા સમારંભમાં આવેલ મહેમાનની સમક્ષ સંગીતની એક ધૂન વગાડવામાં આવી, પરંતુ આ મહેમાને તો તેઓ આ ધૂનને જાણતા જ નથી તેમ જણાવ્યું. તેથી પેલા વૃદ્ધ સંગીતકારે તરત જ બીજી એક બહુ જ જાણીતી ધૂન વગાડી અને પૂછ્યું કે શું આને તમે જાણો છો? મહેમાને તરત જ કહ્યું કે ઓહો, મને તો ખબર જ નહોતી કે આ સંગીતની ધૂન તમે લખી છે. સંગીતકારે કહ્યું, ના, આ ધૂન મેં નથી લખી, આ તો મોઝાર્ટે લખી હતી. હા મિત્રો, આ એ જ મોઝાર્ટ કે જેની સંગીતકાર તરીકેની પ્રસિદ્ધિએ આ વૃદ્ધ સંગીતકારના મનમાં એક ઊંડી ઈર્ષ્યા ઉત્પન્ન કરી હતી. અરે એટલે સુધી કે મોઝાર્ટના મૃત્યુ સમયે પણ તે તેના તરફની ઈર્ષ્યાને દૂર કરી શક્યો નહોતો. બાઇબલમાં નીતિવચનો 14 અને 30માં લખવામાં આવ્યું છે કે હૃદયની શાંતિ શરીરનું જીવન છે, પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે. હા મિત્રો, ઈર્ષ્યા અને અદેખાઈ ઉપર વિજય મેળવવાનો એકમાત્ર ઉપાય બીજા સાથેની સરખામણી છોડી દઈને પોતાની સફળતાનો આનંદ માણીશું તે છે.